ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી પ્રકરણમાં આપણે જુદા જુદા વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ, EMF શ્રેણી અને ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમોની સમજૂતી મેળવી. ચેપ્ટરના અંતિમ તબક્કામાં છીએ ત્યારે આપણે ધાતુ ક્ષારણ વિશેની સમજૂતી મેળવીશું. સામાન્ય રીતે ધાતુ ક્ષારણ જે છે એની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો ધાતુની સપાટી પર ઓક્સાઇડ કે અન્ય કોઈ ક્ષારનું સ્તર રચાય છે જેને ધાતુ ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ક્ષારણની વાત આવે ત્યારે ક્ષારણને કહીશું આપણે કાટ લાગવો, એને ક્ષારણ કહેવામાં આવે છે. તો સ્વાભાવિક રીતે આપણા મગજમાં એક જ પ્રશ્ન છે કે લોખંડનું ક્ષારણ થાય. વાસ્તવમાં એવું નથી. ક્ષારણ જે છે એના ઉદાહરણો જો આપણે લઈએ તો લોખંડને કાટ લાગવો એવો શબ્દ આપણે વાપરીએ છીએ, પણ અન્ય કોઈ પણ ધાતુ જે છે એમાં પર્ટિક્યુલરલી આપણે ચાંદી લઈએ તો ચાંદીની સપાટી ઝાંખી થવી એ પણ ધાતુ ક્ષારણનો પ્રકાર છે. સોનાની, પ્લેટિનમની સપાટી પણ ઝાંખી પડે છે, પણ એના માટે ખૂબ જ લાંબો સમય છે. એટલે કે એને કાટ લાગતો નથી એવું આપણે કહીએ છીએ, પણ વાસ્તવમાં એવું નથી. નિષ્ક્રિય ધાતુ હોવાથી લાંબા સમયે તેના પર ઓક્સાઇડ અને અન્ય ક્ષારનું પડ જમા થાય છે. ત્યારબાદ તાંબુ કે પિત્તળ, એના પર લીલા રંગના ડાઘ જોવા મળે છે. આપણે કોપરની વીંટી પહેરી હોય તો આંગળી ઉપર લીલા ડાઘ જોવા મળે. ઘણીવાર ઇમિટેશન જ્વેલરીમાં ઓર્નામેન્ટમાં બહેનો પહેરે તો કોપરના કે એના પિત્તળના લીલા ડાઘ જોવા મળે છે, જે ધાતુ ક્ષારણનું ઉદાહરણ છે. હવે ક્ષારણનો પ્રક્રિયા કઈ રીતે થાય છે એને આપણે સમજીએ. તો ક્ષારણનું ધાતુ જે છે એ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને ઓક્સિડેશન પામે છે. અહીં આપણે પર્ટિક્યુલર ઉદાહરણ લઈએ છીએ, એ માટે લોખંડનું ક્ષારણ લઈએ છીએ. લોખંડનું ક્ષારણ શા માટે? તો સ્વાભાવિક રીતે આપણે વિચારીએ કે અત્યારે રસાયણ ઉદ્યોગ છે એ જો સૌથી મોટી કોઈ સમસ્યાથી પીડિત હોય તો એ બે સમસ્યાઓ છે. એક છે ધાતુનું ક્ષારણ અને બીજી સમસ્યા છે એ છે પ્રદૂષણ. પ્રદૂષણની ચર્ચા અહીંયા આપણે કરતા નથી, આપણે ધાતુ ક્ષારણની ચર્ચા કરીએ છીએ. તો સ્વાભાવિક રીતે કે આપણને પ્રશ્ન થાય કે એસિડ બનાવતા હોય એ ફેક્ટરીની અંદર એસિડનું વહન કયા પ્રકારની પાઇપલાઇનમાંથી થતું હશે? લોખંડમાંથી થતું હોય, એસએસમાંથી થતું હોય, ગ્લાસ વેરમાંથી થતું હોય, એસિડ આર્ટિફિશિયલ પોલિમર પદાર્થોમાંથી. તો આ બધા પદાર્થોની ધાતુ પર સીધી અસર થતી જોવા મળે છે. અહીં આપણે લઈએ કે લોખંડ જે છે ઇલેક્ટ્રોન આપીને ઓક્સિડેશન પામે છે. અહીં આપણે નાનકડી આકૃતિ લઈને સમજવા પ્રયાસ કરીએ છીએ. એટલું બધું મહત્વ નથી આપણે. Fe માં સપાટી પર કોઈ એક બિંદુ છે. આ બિંદુ પર કોઈ પણ રીતે અશુદ્ધિ હોય, હવા કે ભેજની હાજરી હોય તો કાટ લાગવાની શરૂઆત થઈ જાય છે. હવે અશુદ્ધિ એટલે શું? દાખલા તરીકે આપણે વિચારીએ કે લોખંડની કોઈ ગ્રીલ લીધી આપણે, તો ગ્રીલ જે છે એ આ પ્રકારની છે અને અહીંયા વેલ્ડિંગના કાચા મારેલા આડા સળિયા છે. તો આ સળિયા પર વેલ્ડિંગના માટે જે અન્ય ધાતુ વપરાય, લેડ કે ટીન કે મિશ્ર ધાતુ, તો ઈ જે છે એ અશુદ્ધિ કહી શકાય. એટલે ત્યાં કાટ લાગવાની શરૂઆત થશે. એ જ રીતે ખાંચો છે કે સ્ફટિક રચનામાં ક્યાંય ખામી છે તો ત્યાં એ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એટલે કે Fe ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન અનુભવે. જો ઓક્સિડેશન અનુભવે તો તેને એનોડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એનોડ તરીકે વર્તે છે એ પોઈન્ટ એને એનોડ બિંદુ તરીકે આપણે ઓળખીશું. હવે આ ઇલેક્ટ્રોન જે છે એ ધાતુની સપાટી દ્વારા વહન પામે છે. અહીંયાથી ક્યાંય પણ સપાટી પર વહન પામતા જશે. ત્યાં વાતાવરણમાં રહેલો ઓક્સિજન, અહીંયા આપણે સમજીશું પ્રક્રિયા નંબર 2 જે કેથોડ ઉપર અહીંયા આપી છે. એ ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવી અને કેથોડ બિંદુ તરીકે વર્તે છે. તો એનોડ બિંદુ તરીકે ધાતુની સ્ફટિક રચનામાં જ્યાં ખામી છે કે ભેજ કે પાણીની હાજરી છે તે પોઈન્ટ, અને અન્ય સપાટીના અન્ય ભાગમાં જ્યાં ઓક્સિજન H+ ની હાજરીમાં ઇલેક્ટ્રોન મેળવે છે તેને કેથોડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા પ્રક્રિયાનું મિકેનિઝમ જરાક આપણે સમજીએ. તો Fe ઇલેક્ટ્રોન ગુમાવી ઓક્સિડેશન અનુભવે છે,
એટલે એનોડ તરીકે વર્તે છે। O2 જે છે એ 4H+ ની હાજરીમાં 4 ઇલેક્ટ્રોન મેળવે છે। 4H+ ક્યાંથી આવે? તો અહીં એવું માનવામાં આવે છે કે હવામાંના CO2 નું પાણીમાં વિલયન થવાથી CO2 + H2 એટલે કે શું બને છે? H2CO3 બને છે। કાર્બોનિક એસિડ છે એટલે એ જલીય દ્રાવણમાં શું મુક્ત કરશે? H+ આયન આપશે। તો આ H+ આયનની હાજરીમાં પ્રક્રિયા થઈ અને પાણીનો અણુ બને છે। આ પાણીનો અણુ સંયુક્ત રીતે Fe+ નું ફર્ધર Fe+3 માં એટલે કે ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતર કરે છે અને અંતે જળયુક્ત Fe2O3 XH2O કાટ માટેનું આ સાચું સૂત્ર છે। આમ તો કાટ માટેના સૂત્રો ફેરસના અન્ય ઓક્સાઇડ આપી શકીએ, ફેરસના હાઇડ્રોક્સાઇડ કહી શકીએ, ફેરિકના હાઇડ્રોક્સાઇડ કહી શકીએ, તો એ બધાય કાટ જ છે। કાટના જનરલ ફોર્મની અંદર ધાતુ પર ઓક્સાઇડનું સ્તર અથવા તો ધાતુ પર ક્ષારનું સ્તર એમ આપણે કહી શકીએ। આ ક્ષારણ જે છે એ થતું અટકાવવા માટેના ઉપાયો, આ ઉપાયો 3 છે જેને આપણે સમજીએ। તો સૌથી પહેલા ધાતુની સપાટીને વાતાવરણનો સંપર્કમાં આવતી અટકાવવી। વાતાવરણનો સંપર્કમાં ન આવે એટલે આપણે લોખંડની ગ્રીલ હોય તો એને પર શું કરી દઈએ છીએ? બંધ કરી દઈએ। અથવા તો અન્ય રસાયણોમાં અહીંયા આપણે ઉલ્લેખ કરીશું બિસ્ફિનોલ। યાદ રાખજો આ પદાર્થ જે છે એ પદાર્થ જેને રેડોક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, રેડોક્સાઇડ પાવડર। જનરલી તમે ગ્રીલ બનાવી હશે તો જોયું હશે કે આવે ત્યારે એની ઉપર લાલ કલરનો ઈંટ જેવા લાલ રંગનો કે માટી જેવા રંગનો છે કલર કરેલો તો એ રેડોક્સાઇડ છે। અને હવે તો બાંધકામના જે સળિયા છે એ પણ રેડોક્સાઇડ કલર કરેલા આવે છે કે જેથી કરીને કન્સ્ટ્રક્શન બાદ સિમેન્ટ આસપાસ જમા થયેલો છે તો પણ એને લાંબા સમય સુધી કાટ લાગતો નથી અને કન્સ્ટ્રક્શન સાઇટ જે છે એની ઉંમર એ વધે છે। તો અન્ય પદાર્થો, અન્ય રસાયણો લગાડીને ક્ષારણ અટકાવી શકાય છે। ધાતુની સપાટીને SN ZN વડે ઢાંકી દે। અહીંયા ZN નો ઉલ્લેખ કર્યો છે, હું કે Cr વડે ઢાંકી દે। તો ક્રોમિયમનું સ્તર ચડાવેલું હોય તો એવી ધાતુ જે છે એને લોખંડ જે છે એને કાટ લાગતો નથી। આપણા વાહનોની મોટાભાગની એસેસરી છે સ્ટીલની નથી, લોખંડની છે, એની ઉપર ક્રોમિયમનું સ્તર ચડાવેલું છે તો એને ઢાંકી દીધેલી છે। એટલે અતિ બારીક સ્તર ચડાવેલું છે જેને આપણે ઢોળ ચડાવેલો અથવા તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલું છે એમ આપણે કહીશું। ત્રીજો મુદ્દો આપણે તો ત્રીજો મુદ્દો ઊંચો ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ધાતુઓ કે જે ઝડપથી ઓક્સિડેશન પામે છે એ જેવી કે Mg અને Zn જે જાતે ક્ષારણ પામે છે, જાતે ક્ષારણ પામી અને એ ધાતુને કાટ લાગતો અટકાવે છે એટલે કે લોખંડને કાટ લાગતો અટકાવે છે। આવા જે છે એવા વિદ્યુત ધ્રુવો કે ઘટકો જે છે એને બલિદાન આપનાર સેક્રિફાયર તરીકે ઓળખવામાં આવે છે। પોતે ઓક્સિડેશન પામે અને ધાતુનું ઓક્સિડેશન થતું અટકાવે છે તો એને સેક્રિફાયર અથવા તો બલિદાન દેનાર તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે અહીંયા બિસ્ફિનોલ જેવા પદાર્થો જે છે એ બિસ્ફિનોલ જેવા પદાર્થો એના સંપર્કમાં જ આવવા દેતા નથી તો આવા પદાર્થો જે છે એને નિરોધકો તરીકે ઓળખવામાં આવે છે। બરાબર કે સંપર્કમાં આવવા જ ન દે, અટકાવી દે, કલર કરી દીધો આપણે કે ધાતુની સપાટી પર આવશે નહીં। પછી આ જે છે એ ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે આપણે ઓળખીશું। હવે ઇલેક્ટ્રોપ્લેટિંગની અંદર પણ જો લોખંડ ઉપર ઝિંક ધાતુનું સ્તર ચડાવેલું હોય તો એવા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એ પ્રક્રિયા જે છે એને ગેલ્વેનાઇઝિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં આપણે બીજો મુદ્દો છે એને જરાક સમજી લઈએ। તો મિત્રો અહીં આપણે લઈએ કે ગેલ્વેનાઇઝિંગ આયન અથવા ગેલ્વેનાઇઝ્ડ આયન તો લોખંડ પર ઝિંક ધાતુનું સ્તર ચડાવેલું હોય તેવા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં Zn જે છે એ સેક્રિફાયર એટલે કે બલિદાન દેનાર તરીકે વર્તે છે અને આનો સૌથી વધુ ઉપયોગ ક્યાં જોવા મળે છે? તો આપણે ઝિંક જે છે એના પતરા જે છે એ રૂપ માટે
જે છે એ વપરાય છે. જો કે આનું સ્થાન ધીમે ધીમે હવે પોલિમર પદાર્થો લેતા રહે છે. તો આના પેટા પ્રશ્નોની આપણે જો ચર્ચા કરીએ તો જરા ધ્યાન આપો કે બિસ્ફિનોલ જેવા પદાર્થો નિરોધકો છે, પછી ઢાંકી દે છે એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલું છે, અને ત્રીજું ઊંચો ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ધાતુ MgZn જે છે એને બલિદાન દેનાર એટલે બલિદાન આપનાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જ્યારે આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીએ છીએ ત્યારે કયા વિદ્યુત ધ્રુવને કેવી રીતે લેવો એ જરા આપણે સમજીએ. તો અહીંયા જરાક એક પ્રશ્નની ચર્ચા કરી લો કે સ્વાભાવિક રીતે ચાંદીની સપાટી પર સોનાનો ડોલ એટલે પ્લેટિંગ કેવી રીતે કરવામાં આવે છે. તો આના માટે આપણે કઈ આઈડિયા મળતો નથી. નવો જ પ્રશ્ન નવો જ મુદ્દો થયો. આપણે યાદ રાખીશું કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની રીત. ત્યાં શું હતું? નાનકડી આકૃતિ દીધી. તો કયા ધ્રુવ પરથી કોપર મુક્ત થતું હતું? આયનો સ્વરૂપે ડાબી બાજુ એટલે કે ધન ધ્રુવ. ઋણ ધ્રુવ પરથી શું થતું હતું? એ આયનો મેળવવામાં આવતા હતા. તો અહીંયા જેનો ઢોળ ચડાવવો છે એને ધારો કે સોનાનો ઢોળ ચડાવવો છે તો અહીંયા આપણે એ ધ્રુવ પટ્ટી લઈ લઈશું. દ્રાવણ જે છે જેનો ઢોળ ચડાવવાનો છે એનું લેવું પડશે કે A+ નું લઈ લઈશું. અને ચાંદીના ઓર્નામેન્ટ દાખલા તરીકે હાર છે કે દાગીનો પણ છે તો એને આપણે ઋણ ધ્રુવ તરીકે લઈશું. તો અહીંયાથી Au+3 મુક્ત થશે, આયનોમાં જશે. આયનોમાંથી Au+3 Ag પર જમા થતું જશે અને કેટલા પ્રમાણમાં જમા થતું જશે? અતિ બારીક સ્તર છે તો Au જે છે એનું ઓક્સિડેશન થશે એટલે Au જે છે એને એનોડ તરીકે લેવામાં આવે છે. Ag જે છે એને કેથોડ તરીકે લેવામાં આવે છે. અને Au+3 જે છે ઋણાયન કરે છે, આપણે જરૂર નથી, એ વિદ્યુત વિભાજિત તરીકે લેવામાં. હવે અહીંયા જુદા જુદા માઇક્રોનનું સ્તર જમા થતું હોય, અતિ બારીક સ્તર જમા થતું હોય તો એ સ્તર કેટલા પ્રમાણમાં જમા થશે એનો આધાર પાછો કોના પર રહેલો છે? વિદ્યુત વિભાજનમાં આપણે ભણી ગયા છે કે પસાર કરેલા વિદ્યુત જથ્થો એટલે કે Q. Q બરાબર શું છે? I × T. તો કેટલા સમય માટે કેટલો વીજ પ્રવાહ પસાર કર્યો એના ઉપર A નું સ્તર જે છે એ જમા થતું જશે. તો માર્કેટની અંદર અત્યારે 1 ગ્રામ સોનાના દાગીના, 2 ગ્રામ સોનાના દાગીના એવું જે મળે છે તો એની ઉપર શું કરેલું છે? ચાંદી કે અન્ય ધાતુ પર સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલું છે જેને વિદ્યુત ઢોળ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે પણ કેટલીક બાબતોની ચર્ચા કરી લો અને સૂચના આપી લો કે સ્વાધ્યાયની અંદર આપણે કેટલાક દાખલાઓનો સમાવેશ થાય છે. તો ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર 2 ચેપ્ટર દ્રાવણો અને વિદ્યુત રસાયણ આ બંનેના દાખલા છે. એમાં આ ચેપ્ટરના દાખલા જે છે કઈ બાબતો આધારિત છે? તો સૌથી પહેલી બાબત આપણે લઈએ એ છે કોષ પોટેન્શિયલ. તો એમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને બીજો છે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલમાં આપણે નર્સ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. નર્સ સમીકરણ આધારિત આપણે શું શું શોધી શકીએ, કઈ બાબતોની માહિતી મેળવી શકીએ? તો એક પાણીનો એની ગુણાકાર, દ્રાવણોની pH ગણી શકીએ, દ્રાવ્યતા ગુણાકાર છે એની માહિતી આપણને મળી શકે. તો આ જે છે એને આધારિત દાખલાઓની ગણતરી કરવાની છે. ત્રીજો ફેક્ટર જે છે એ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો આધારિત છે કે આટલો વીજ પ્રવાહ આટલા સમય માટે પસાર કરી આપણે તો કેટલું બારીક સ્તર ચડે અથવા કેટલી ધાતુ જમા થાય, કેટલી ધાતુ છૂટી પડે, કેટલીક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતો વાયુ જે છે એનું કદ આપણે શોધવું પડે. તો એના માટે પૂર્વજ્ઞાન આધારિત આપણે સામાન્ય વાયુ સમીકરણનો પણ ઉપયોગ કરવો પડે. તો દાખલા અને આને આધારિત એક ટેસ્ટ પેપર છે એ આજે જ સાંજે તમને વોટ્સએપમાં મળી જશે. તો એ દાખલા સોલ્વ કરવા માટે પ્રયાસ કરજો. આવતીકાલે એ દાખલાઓનું સોલ્યુશન પણ મળી જશે. એટલે સોલ્યુશન મળી ગયા પછી એને 2 વાર રિફર કરવાના જાતે અને બધા લખી દેવાના. અને પછી જો ન સમજાય કે જે સ્ટેપ ન સમજાય એને રાઉન્ડ કરી અને મને મોકલી આપો. ઘણા વિદ્યાર્થીઓ છે એ પ્રશ્નો પૂછે છે અને એનો યોગ્ય પ્રતિભાવ પણ અમે અમારા સમય આપતા રહીએ છીએ. પણ જે લોકો મહેનત કરે છે એ બધાને ધન્યવાદ અને આશા રાખીએ કે તમામ વિદ્યાર્થીઓ છે એ રસ લઈ અને મહેનત કરતા થાય. મિત્રો આ કોરોનાનો કાળ જે છે ક્યારે પૂરો થાય એ કાંઈ જ નક્કી નથી. મોદી સાહેબને પણ ખબર નથી, આપણા વડાપ્રધાનને. તો આપણે જે છે આપણા સમયનો સદુપયોગ કરી
અને અભ્યાસનું ધ્યાન રાખીએ એ જ આશા સાથે ધન્યવાદ.